નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 29 જાન્યુઆરી 2024ને ગુરુવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકોનું ભાગ્ય આજે તેમની સાથે જોવા મળશે, તેથી વધુ મહેનત કરવાની જરૂર નહીં પડે। ઓછી મહેનતથી તમારા અટકેલા કાર્ય પણ પૂરા થવા લાગશે। કામકાજના સંબંધમાં દિવસ ખૂબ જ મજબૂત રહેવાનો છે। કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત પણ થશે। જે લોકો વિવાહિત જીવન જીવે છે તેમનું દાંપત્ય જીવન સારું રહેશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। કેટલાક બિનજરૂરી ખર્ચાઓ સામે આવશે જેની અપેક્ષા પણ ન હતી। અમારી સુખ સુવિધાઓ વિશે વધુ હકારાત્મક રહેશે અને તેના પર ખર્ચ પણ કરશે। કોઈ જૂનું છુપાયેલું રહસ્ય બહાર આવી શકે છે। વિવાહિત જીવનમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ સંબંધ મજબૂત રહેશે। જીવનસાથીના વ્યવહારને સમજવામાં અસુવિધા થઈ શકે છે, પરંતુ લવ લાઈફ ધરાવતા લોકો પ્રેમના મહાસાગરમાં ડૂબી જશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। પીપળના ઝાડ નીચે ગોળ દીવો પ્રગટાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના જાતકોની ગ્રહોની સ્થિતિ માનસિક તણાવમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે। વેપારમાં સંપૂર્ણ ધ્યાન આપશો અને સારો નફો મળશે। દોડવાને કારણે સ્વાસ્થ્ય નબળું રહી શકે છે, તેથી સાવચેત રહો। કામના સંબંધમાં આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે અને રોમાન્સની તકો પણ પ્રાપ્ત થશે। પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ભૂખ્યા લોકોને ભોજન કરાવો અને હનુમાનજીની પૂજા કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના જાતકોની ગ્રહોની ચાલ ચેતવણી આપે છે કે બિનજરૂરી પૈસા ખર્ચવાની ટેવ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। તમારા ખર્ચાઓ પર ધ્યાન આપો, નહીંતર તમે દેવું થઈ શકે છે। બીજી તરફ ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયને આગળ વધારવા માટે કેટલાક નવા લોકોને મળશે। વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે, પરંતુ સ્વાસ્થ્ય બગડી શકે છે। લવ લાઈફમાં રહેલા લોકો પોતાના પાર્ટનરના વર્તનને સમજવામાં નિષ્ફળ જશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। શનિ મંદિરમાં સરસવના તેલના 5 દીવા પ્રગટાવો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સોનેરી રહેવાનો છે। વેપારીઓ આજે વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ નબળો છે, તેથી થોડું ધ્યાન રાખવું। નોકરિયાત લોકોએ આજે પોતાની વાતનું ધ્યાન રાખવું। અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું।
તમે તમારા કામથી ખૂબ જ ખુશ રહેશો અને તમારા જીવનસાથી માટે એક અદ્ભુત ભેટ પણ લાવશો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના લોકો આજે પરિવારની સુખ સુવિધાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. પ્રિયજનના આગમનથી ઘરમાં મનોરંજન થશે. ગૃહસ્થ જીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે. જે લોકો લવ લાઈફમાં છે તેઓ દિવસનો ભરપૂર આનંદ માણશે અને પાર્ટનરના રંગમાં જોવા મળશે. નોકરિયાત લોકો નોકરી બદલવાનું વિચારી શકે છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. રોટલી પર સરસવનું તેલ લગાવો અને કાળા કૂતરાને ખવડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોના લોકો આજે મિત્રો સાથે ઘણી વાતો કરશે અને તેમનું મન પણ પ્રસન્ન રહેશે. તમે ઓફિસમાં સહકર્મીઓ સાથે ઘણી વાતો કરશો અને તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરશો, જેનાથી તમારા સંબંધો સુધરશે. તેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. પ્રેમ જીવનમાં ખુશીઓથી ભરેલો દિવસ રહેશે. વિવાહિત જીવનમાં તણાવ ઓછો થશે અને ધીમે ધીમે વાતચીત થશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. પીંપળના 11 પાંદડાની માળા બનાવી શનિદેવને અર્પણ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. આજે માનસિક તણાવમાંથી બહાર આવીને વૃશ્ચિક રાશિના લોકો મનમાં પ્રસન્નતા અનુભવશે. આજે ઘરમાં કોઈ ફંક્શન થઈ શકે છે અને સારી વાનગીઓ ખાવાની તક મળશે. ઘરમાં સુખ શાંતિ આવશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જે લોકો લવ લાઈફમાં છે તેઓ આજે ખૂબ ખુશ દેખાશે. તેમને તેમના જીવનસાથીને મળવા માટે મિત્રો મળશે. વેપારી વિરોધીઓ પર તમે ભારે રહેશો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. શનિદેવને તેલથી બનેલું ભોજન અર્પણ કરો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. જો આજે ધનરાશિના લોકોનું સ્વાસ્થ્ય મજબૂત હશે તો તેમને તેમના કામમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ વચ્ચે પ્રેમના અંકુર ફૂટશે. પરિણીત લોકો પોતાના ઘરેલું જીવનમાં ખૂબ જ રોમેન્ટિક જોવા મળશે. વિદ્યાર્થીઓનું મન જ્ઞાન, ધ્યાન અને ક્રિયામાં વ્યસ્ત રહેશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીની પૂજા કરો અને બજરંગ બાણનો પાઠ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના ગ્રહોની સ્થિતિ ખર્ચમાં વધારો થવાની સંભાવના દર્શાવે છે. કોઈપણ કારણ વગર ખર્ચ વધી શકે છે, જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. મનગમતો જીવનસાથી મળી શકે છે. આજે કોઈ મહેમાન ઘરે આવી શકે છે. ઘરનું વાતાવરણ સારું રહેશે. માતા પિતાનો સહયોગ મળવાથી આત્મવિશ્વાસ વધશે અને બિઝનેસમાં પણ સફળતા મળશે. લવ લાઈફ સારી રહેશે. પરિણીત લોકો ગૃહસ્થ જીવનથી ખુશ જણાશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સવારે પીપળાના ઝાડને જળ ચડાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના જાતકોની મનોકામનાઓ આજે પૂર્ણ થવાના કારણે મનમાં ખર્ચની લાગણી રહેશે. આવકમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે અને વેપારમાં પણ સફળતા મળશે.
જે લોકો પ્રેમ જીવનમાં છે તેમના માટે દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. જ્યારે પરિણીત લોકો તેમના ઘરેલું જીવનમાં તેમના જીવનસાથી સાથે પ્રેમથી વાત કરશે અને કેટલીક ઉપયોગી વસ્તુઓથી લાભ મેળવવાનો પ્રયાસ કરશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવું. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો આજે સવારથી જ ઉર્જાવાન રહેશે અને કામ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે, જેનાથી સફળતા મળશે. મનમાં પ્રસન્નતા રહેશે અને કોઈપણ ઈચ્છા પૂરી થશે. ઘર અને પરિવારની સ્થિતિ હવે તમારી તરફેણમાં બદલાતી જોવા મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વિવાહિત લોકો તેમના ઘરેલું જીવનથી ખુશ દેખાશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.